મૃત્યુ પછીના 13 દિવસ શું થાય? જાણો મોટું રહસ્ય. પ્રેત યાત્રા. મૃત્યુ પછીના 13 દિવસ. ગરુડ પુરાણ અનુસાર પ્રેત યાત્રા એટલે આત્માની તે મુસાફરી જે મૃત્યુ પછી શરીર છોડીને યમલોક તરફ આગળ વધે છે. આ યાત્રા 13મી 17 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન પરિવાર જે ક્રિયા કરે છે તેનું મહત્વ ગરુડ પુરાણમાં સમજાવવામાં આવ્યો છે. 1. પહેલો દિવસ. આત્મા શરીર છોડે છે. માણસનો શ્વાસ બંધ થાય છે. આત્મા થોડો સમય પોતાના શરીર અને પરિવાર પાસે જ રહે છે. તેને થાય છે કે હું જીવો છું, એટલે આત્મા ગૂંચવણમાં રહે છે. તેથી પરિવારને શાંત વાતાવરણ રાખવું જોઈએ. 2. બીજી 3 દિવસ. આત્મા ઘર આસપાસ રહે છે. આ સમય આત્મા પોતાના ઘર, પરિવાર, વસ્તુઓની આસપાસ ઘૂમે છે. એને ભૂખ તરસ લાગે છે, પરંતુ ખાઈ શકતું નથી. તેથી પિંડદાન અને જળ તર્પણ કરવામાં આવે છે. 3. ચોથી 10મો દિવસ. યમદૂત આત્માને માર્ગ બતાવે છે. આત્મા યમલોક તરફ જવાની તૈયારી કરે છે. યમદૂત આવે છે, પરંતુ સારા લોક માટે તેઓ ભયાનક નથી. આ દિવસોમાં આત્મા પોતાના જૂના જીવનની ઘટનાઓ યાદ કરે છે. પરિવારના લોકો દુઃખ ઓછું કરે તો આત્મા શાંતિમાં રહે છે. 4. 11મો દિવસ. આત્માને અજાણ્યા લોક તરફ લઈ જવાની શરૂઆત. 11મા દિવસે એકાદશ ક્રિયા થાય છે. આથી આત્માની પ્રેત યાત્રાનો એક મહત્વનો અવરોધ દૂર થાય છે. હવે આત્મા માનવી જગતથી ધીમે ધીમે દૂર થવા લાગે છે. 5. 12મો દિવસ. પૂર્વજ સાથે જોડાણ. 12મા દિવસે આત્મા પોતાની પિતૃઓને મળવા યોગ્ય બને છે. એટલે આ દિવસે ખાસ ઘી ચોખા પાણીની ક્રિયા થાય છે. આત્માને યમલોકનો રસ્તો સ્પષ્ટ દેખાઈ શરૂ થાય છે. 6. 13મો દિવસ. આત્માના નવા સ્વરૂપની શરૂઆત. 13મો દિવસ સૌથી મહત્વનો. આ દિવસે કરવામાં આવતી ક્રિયાને અંતિમ શ્રાદ્ધ કહેવામાં આવે છે. આ દિવસે આત્મા પ્રેત સ્વરૂપ છોડીને યમલોક સુધી સુરક્ષિત પહોંચવાની શક્તિ મેળવે છે. પરિવારના પિંડદાનથી આત્માને નવું સૂક્ષ્મ શરીર મળે છે, જેથી યમલોક સુધીની મુસાફરી સરળ બને. આત્મા પર પરિવારના ભાવનો પ્રભાવ. ગરુડ પુરાણ કહે છે, વધુ રડવાથી આત્મા દુઃખી અને બંધાઈ જાય છે. શાંતિથી ભગવાનનું નામ બોલવાથી આત્મા મુક્ત થાય છે. સારા વિચારો આત્માને માર્ગે પ્રકાશ આપે છે. આત્માની યાત્રા 13 દિવસ પછી શું કરે? 13 દિવસ પછી આત્મા યમદૂતો સાથે ચિત્તની પરીક્ષા, કર્મના રેકોર્ડ અને યમલોક તરફની 16 દિવસની લાંબી મુસાફરી શરૂ કરે છે.